મન કઈ રીતે સ્થિર રહે? મન સ્થિર કરવામાં શું ફાયદો હશે એ તમે કાઢ્યું છે હિસાબ? મન સ્થિર થવામાં ફાયદો શું છે હિસાબ કાઢ્યો છે? શાંતિ મળે કે છે, શાંતિ મળે. હા, અસ્થિર કર્યું કોણે? હા, આપણે જ અહંકારે. સાથી આપણે કર્યું, આપણે જાણીને અસ્થિર કર્યું. આપણને હિતાહિત ની ખબર નથી, પોતાનું હિત શેમાં અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનને ગમે તેવો ઉપયોગ કર્યો. શું કર્યું? હા, પોતાનું હિત શેમાં અને પોતાનું અહિત શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ થઈ ગયું. હવે જ્ઞાન હિતાહિત નું સમજણ આવે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી એટલે અહીંયા આગળ અમે જ્ઞાન આપીએ પછી પછી મન હંમેશા જ્ઞાન થી બંધાય, બીજા કોઈથી બંધાય એવું નથી. જ્ઞાન સિવાય કોઈ હિસાબથી બંધાય એવું નથી. એકાગ્રતાથી રહે પણ કલાક, અડધો કલાક કે પોણો કલાક પછી પાછું છૂટી જાય. સમજ પડે ને? એટલે જ્ઞાન સિવાય બંધાયેલું રહે નહીં. મન છે શું? હે, મન શું છે? હા, આવું પહેલું તમે પૂછ્યું. આ છે સ્ટોક. આ દુકાનદારો બધા છે બધું 12 મહિના કાઢે સ્ટોક કાઢે કે ના કાઢે એવું આખી લાઈફ નો સ્ટોક છે. શું છે? સ્ટોક. હા, શું કે છે? સ્ટોક કે છે? હે, શું કે છે? સ્ટોક કે છે ને દુકાનદારો? દુકાનદાર શું કાઢે છે પર મહિને? બધો ગઈ લાઈફ નો સ્ટોક એ આ બહુમાં તમને ઉદય આપે ને આગળ તમને એ કરે, ઇન્સ્ટ્રક્શન આપે, આગળ બધું આપે તમને. અત્યારે નવું બંધ બંધાઈ રહ્યું છે. આ જૂનું મન છે ને તે ડિસ્ચાર્જ થયા કરે છે અને નવું મન બંધાઈ રહ્યું છે. એ કઈ રીતે ડિસ્ચાર્જ થાય છે અને બંધાય છે કઈ રીતે ખબર પડે? મનમાં વિચાર આવે છે, વિચાર આવે છે ઘણા વખત કાયમ આવે છે. હા, તે વિચારમાં તન્માયાકાર થઈ જાવ છો. હે, શું થાવ છો? તન્માયાકાર. વિચાર ને તમે બે જુદા છો એ વાત ખાતરી છે? બહુ ઓછી ખાતરી છે. ખરાબ વિચાર આવે છે ત્યારે જુદા પણ ભાન થાય છે. પણ થવાતું નથી. વિચાર થાય છે, ભાન થાય છે પણ થવાતું નથી. હે, ભાન થાય છે જુદાપણાનું પણ જુદા થવાતું નથી. પણ જુદા છે એવું ભાન થાય છે ને. જુદા છે ભાન થાય. પેલું સારા આપણે ગમતા વિચાર આવે ને તો જુદા છે ભાન નહીં પણ એકતા છે એવું ભાન થઈ જાય, તન્માયાકાર થઈ જાય. શું થાય? આત્માની શક્તિ નથી, નિર્બળતા છે તેને લઈને તન્માયાકાર થઈ જાય, અજ્ઞાનતાને લઈને. જો આ મૂળ આત્મા તો આવો નથી, મૂળ આત્મા તો અનંત, પણ આ જે તમારો માનેલો આત્મા છે તેને લઈને આ બધી ડખડામણ છે. એટલે આ મન છે તે ઘડીએ તન્માયાકાર થયા કે ડિસ્ચાર્જ થયું. શું થયું? અને નવું છે તે તન્માયાકાર થયા તો નવું પડ્યું, પાછું નવું ચાર્જ થાય. હવે જયારે જ્ઞાન હોય કે આ ભાઈને વિચાર આવે તે તન્માયાકાર નહીં થવાના, એટલે એને તન્માયાકાર ના થયું તો ડિસ્ચાર્જ ટાઈમ થયેલો થઈ જાય અને નવું ચાર્જ ના થાય. શું ના થાય? હા, તમે તન્માયાકાર થયો નવું ચાર્જ થઈ જાય. પોતાનો પુરુષાર્થ છે નહીં, પુરુષ થયો નથી ત્યાં સુધી પુરુષાર્થ છે નહીં. પ્રકૃતિ પરણે આવે છે, પ્રકૃતિ પરણે ફેરવે છે. શરીર અને મન વચ્ચે શું સંબંધ છે? શરીર નું બધું નિયંત્રણ, શરીર જે છે એની જોડે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો, બધાનું નિયંત્રણ મનના હાથમાં છે. શું છે? મનના હાથમાં છે નિયંત્રણ બધું. એ મન એમ કે આંખને કે જોવા જેવું છે તરત આંખ જોઈ લે. શું? અને મન ના કે તો આંખ જોઈતી હોય તો બંધ થઈ જાય. શું? એટલે મનના નિયંત્રણ બધું મનનું છે, બધું શરીરમાં પર. ઘણી વાર ના જોવું હોય તો જોવાઈ જાય તે. હે, ઘણી વાર એક વખત મન અંદર થી કહે કે નથી જોવું છતાં જોવાઈ જાય તે. જોવાઈ જાય એ તો મૂળ સ્વભાવ છે, પણ તેથી કરીને નથી જોવું એટલે ફરી નથી ન જ જુએ. જવું ને એ તો ઇન્દ્રિયોનો સ્વભાવ છે. ઇન્દ્રિયો તો લપકારા માર્યા જ કરે, પણ ફરી ના જ જુએ. મન ના કહે. હવે મનની ઉપર નિયંત્રણ કોનું છે જોવાનું છે. શું તાર મનની પર કોનું નિયંત્રણ છે? બુદ્ધિનું. બુદ્ધિ શું કરે છે?
હા બુદ્ધિ ના ધારા પ્રમાણે થાય છે હે તો બુદ્ધિ પર કોનું નિયંત્રણ છે? બુદ્ધિ ઉપર કોઈક છે પણ ખબર નથી પડતી. અહંકાર નું બીજા કોનું? અહંકાર મન બુદ્ધિ ચિત્તના અહંકાર ચાર અંતસ્કરણના ભાગ એ ચાર નું નિયંત્રણ છે આ બધા શરીર પર. શું છે? અને ચાર જણનું નિયંત્રણ છે માટે આ ભ્રાંતિ ઉભી રહી છે. પોતાના હાથમાં નિયંત્રણ આવે તો પછી આ કડાકૂટો રહે ને પુરુષાર્થ ઉત્પન્ન થાય. એ હાથમાં આવે એના માટે શું કરવું? એ બધું અમે અહીં કરી આપીએ છીએ. જેની પાસે તમે ના હોય એ શું કરે? જેની પાસે તમે ના હોય એ તો એને જે આવડે સમજણ પડે એ કર્યા કરે. શું તને ખબર ને? આ તો તમારી જે ભાવના છે કે આમ થાય તો સારું એવું અમે કરી આપીએ છીએ. આ બધાને કરી આપીએ છીએ બધાને. ખબર ને? કારણ કે તમને કહું તો તમને થાય એવું નથી તમારાથી. મનુષ્યનો એવો આજ કલયુગના મનુષ્યોનો એટલી શક્તિ નથી. કલયુગના મનુષ્યો કેવા છે? એ પ્રમાણે કરી શકે નહીં માટે જ લપસી પડ્યા છે. અત્યારે લપસતા લપસતા કલયુગમાં આવ્યા છે. લપસતા લપસતા આ જે લપસ્યા તો ચડાયું છે જ નહીં એમનાથી. ઘણું રસ્તા દેખાડ્યો તો નથી ચડાયું. સમજ ને? એ તો બીજી હેલ્પ આપવી પડે. એટલે છૂટેલા હોય બંધન મુક્ત થયેલા હોય તે જ આપણને બંધન મુક્ત કરી શકે. નહીં તો કોઈ કરી શકે નહીં. મુક્ત પુરુષ થયા હોય તો જ આપણે મુક્ત કરી શકે. પોતે બંધાયેલો હોય તો આપણને સી રીતે મુક્ત કરી શકે? સમજાય છે?